એવી છે કે આકાશમાંથી જાણે કે આગ વરસી રહી હોય તે પ્રકારે લાગી રહ્યું છે। બપોરના સમય તો ઘરની બહાર નીકળવાનું પણ લોકો ટાળી રહ્યા છે અને મહાનગરોમાં જ્યાં અતિશય ગરમી અનુભવાઈ રહી છે ત્યાં તો બપોરે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે। ન માત્ર બપોરે પરંતુ કેટલાક શહેરો તો એવા છે જ્યાં સવારથી લઈને રાત સુધી તાપમાન ગરમ ને ગરમ જ રહે છે। અમદાવાદની જો વાત કરી રહી કે અમદાવાદમાં ગરમી કેવી રહેશે, શું છે આગાહી, તે પણ આપને જણાવી દઈએ તો 20 મે અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાશે। આ 5 દિવસની આગાહી જે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તે આપને જણાવી દઈએ। 21 મેની વાત કરીશું તો 21 મે 43 ડિગ્રી તાપમાન રહી શકે છે, જ્યારે 22 મે 44 ડિગ્રી, 23 મે પણ 44 ડિગ્રી તાપમાન યથાવત રહેશે અને 24 તારીખે તાપમાન 45 ડિગ્રી રહેશે। એટલે અમદાવાદનું તાપમાન આગામી 5 દિવસમાં 45 ડિગ્રીને અડી જશે અને ભારે ગરમીનો અનુભવ લોકોએ કરવાનું રહેશે। રાજકોટની વાત કરી લઈએ। રાજકોટમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ, રાજકોટ વાસીઓએ ગરમીનો સામનો કરવો પડશે। જો કે 20 તારીખે રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન રહેશે, 21 તારીખે 43 ડિગ્રી તાપમાન રહેશે, 22 મેના દિવસે 43 ડિગ્રી તાપમાન યથાવત રહેશે રાજકોટમાં, જ્યારે 23 મેના પણ 43 ડિગ્રી અને 24 તારીખે પણ 43 ડિગ્રી તાપમાન રાજકોટમાં યથાવત રહેશે। રાજકોટની આસપાસના જે વિસ્તારો છે ત્યાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। રાજકોટવાસીઓએ પણ આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ, સુરત જિલ્લાની, સુરતમાં 20 મે 41 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। 21 તારીખે 41 ડિગ્રી તાપમાન, 22 તારીખે 40 ડિગ્રી તાપમાન રહી શકે છે, જ્યારે 23 તારીખે ફરી 40 ડિગ્રી તાપમાન રહેશે અને 24 તારીખે તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા, કારણ કે 24 તારીખે તાપમાન 39 ડિગ્રીએ પહોંચવાનું છે। એટલે સુરતમાં 39 થી 40 ડિગ્રીની આસપાસ સરેરાશ તાપમાન નોંધાવાનું છે। વડોદરાની વાત કરી લઈએ, મહાનગરોના આંકડા આપને દેખાડી રહ્યા છે। અમદાવાદની વાત કરી, રાજકોટ દેખાડ્યું, સુરતનું દેખાડ્યું, હવે વડોદરાનું પણ દેખાડી દઈએ। હવામાન વિભાગની શું છે આગાહી તો 20 તારીખે વડોદરામાં 44 ડિગ્રી તાપમાન રહેશે, 21 તારીખે 45 ડિગ્રી તાપમાન વધી જશે અને 22 તારીખે પણ 45 ડિગ્રી તાપમાન યથાવત રહેશે, 23 તારીખે પણ 45 ડિગ્રી તાપમાન યથાવત રહેશે, 24 તારીખે થોડીક રાહત મળી શકે છે, તાપમાન 44 ડિગ્રીની આસપાસ જશે। એટલે વડોદરામાં પણ સરેરાશ 44 થી 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે। આ તો થઈ મહાનગરોના તાપમાનની વાત, પરંતુ હવે આ દ્રશ્યો જુઓ। દ્રશ્યોથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગરમી દિવસ રાત એક સરખી જ હોય છે, પછી સવારનો સમય હોય કે રાતનો સમય, ગરમીમાં કોઈ જ ઘટાડો નથી થતો। અમદાવાદની જ વાત કરી લઈએ તો સવારે 6 વાગે અમદાવાદમાં 32 ડિગ્રી તાપમાન હોય છે, 9 વાગે 33 ડિગ્રી તાપમાન હોય છે અને જેમ જેમ બપોર થાય છે તેમ તેમ તાપમાન વધતું જાય છે। બપોરે 12 વાગ્યાનું તાપમાન અમદાવાદમાં 39 ડિગ્રી નોંધાયું છે અને બપોરે 3 વાગે તો તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય છે। સાંજના 6 વાગ્યા સુધી તાપમાન 43 ડિગ્રી, સૌથી હાઈએસ્ટ તાપમાન જોવા જઈએ તો બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી હોય છે। લોકોએ આ સમય દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને સૌથી વધુ સાવચેતી રાખવી જોઈએ। એ સિવાય રાત્રે 9 વાગ્યા સુધીમાં તાપમાન પાછું થોડું ઓછું થાય છે, 38 ડિગ્રી આસપાસ, અને રાત્રે 12 વાગ્યા આસપાસ અમદાવાદનું તાપમાન હોય છે 36 ડિગ્રી આસપાસ। જો કે સરેરાશ જોવા જઈએ તો અમદાવાદનું તાપમાન 32 થી લઈને 45 ડિગ્રી સુધી જતું હોય છે આખા દિવસ દરમિયાન। એટલે રાત્રે પણ રાહત તો નથી જ મળતી, સવાર હોય કે રાત, ગરમીથી લોકોને રાહત નથી મળતી। સવારના 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી તાપમાન હાઈનો હાઈ જ રહે છે અને લોકોએ ગરમીથી શેકાવવું પડે છે। હવે આપને એ આંકડા પણ દેખાડી દઈએ, કારણ કે ગરમી તો છે, ફક્ત ગુજરાતમાં નહીં આખા દેશમાં ગરમી અત્યારે હાઈ છે। દેશમાં ગરમીથી હાહાકાર છે। દિલ્હીના આંકડા દેખાડી દઈએ। દિલ્હીમાં 47.5 ડિગ્રી નોંધાયું છે, હાઈએસ્ટ તાપમાન દિલ્હીમાં નોંધાયું, જ્યારે આગ્રામાં 46.9 ડિગ્રી તાપમાન, હરિયાણામાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર ભારતમાં પણ ગરમી અત્યારે કહેર વરસાવી રહી છે। ઉત્તર ભારતમાં પણ અત્યારે ગરમીનું કાળું કહેર જોવા મળી રહ્યું છે। દિલ્હીવાસીઓએ પણ હજુ આગામી દિવસોમાં ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। રાજસ્થાનની વાત કરી લઈએ, પાડોશી રાજ્યોમાં 45 ડિગ્રી તાપમાન છે, મધ્યપ્રદેશમાં 44 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાઈ રહ્યું છે, જ્યારે પંજાબમાં સરેરાશ તાપમાન 45 ડિગ્રી નોંધાઈ રહ્યું છે। જિલ્લા વાઇઝ તાપમાન અલગ હોય છે, પરંતુ સરેરાશ તાપમાન ઓવરઓલ જોવા જઈએ તો સરેરાશ તાપમાન 44 થી 45 ડિગ્રીની આસપાસ દરેક રાજ્યમાં જોવા મળી રહ્યું છે। હાઈએસ્ટ તાપમાન દિલ્હીમાં 47 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે તાપમાનનો પારો। એટલે સૌથી વધુ ગરમી છે અને ન ફક્ત ગુજરાત પરંતુ આખા દેશમાં ગરમી અત્યારે કહેર વરસાવી રહી છે। લોકો જાણે અગનભઠ્ઠીમાં શેકાયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। ક્યાંક ને ક્યાંક લોકો ઠંડા પીણાનું, ગરમીથી બચવાના ઉપાયો કરી રહ્યા છે। લોકો સહારો લઈ રહ્યા છે કે કેમ કરીને આવા આકરા તાપથી બચી શકાય। ગરમી 45 ડિગ્રીનો જાણે કે પંચ મારી રહી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા।